નેક્સ્ટ આપણે 11મા ધોરણનું 12મું ચેપ્ટર કાર્બનિક રસાયણ વિજ્ઞાન કેટલાક પાયાના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ જોઈ લઈએ. તો પહેલા 4 વૈજ્ઞાનિક આપ્યા છે, બર્ઝેલિયસ, વોલર, કોલ્બે અને બર્થલોટ. એમણે શું કીધું? બર્ઝલેસ કાર્બનિક સંયોજનના નિર્માણ માટે જૈવશક્તિ જવાબદાર છે. વોલરે એમોનિયમ સાયનેટની પ્રક્રિયા ગરમ કરતા યુરિયા મળે છે. તો એમોનિયમ સાયનેટનું અણુસૂત્ર અને એને ગરમ કરતા યુરિયા બનશે. કોલ્બે એણે એસિટિક એસિડનું સંશ્લેષણ કર્યું અને બર્થલોટ એણે મિથેનનું સંશ્લેષણ કર્યું. હવે આ બંધારણ આપ્યું છે. બંધારણ કયા સંયોજનનું છે? ઇથિન. CH2 ભ્રમણ શક્ય નથી. પી કક્ષકના મહત્તમ સંમિશ્રણમાં અવરોધ ઉત્પન્ન થાય છે. સંઘનિત બંધારણ સૂત્ર અને બંધ રેખા સૂત્ર. આ બંધ રેખા સૂત્ર, આ સંઘનિત બંધારણ સૂત્ર. આને કહેવાય ફ્રેમવર્ક મોડેલ, આને કહેવાય બોલ સ્ટિક મોડેલ, આને કહેવાય સ્પેસ ફિલિંગ મોડેલ. તો ફ્રેમવર્ક મોડેલ માત્ર બંધ જ દર્શાવે, પરમાણુ દર્શાવાય નહીં, બંધની માત્ર ભાત જ દર્શાવે. આ બરાબર. સી ડબલ બોન્ડ સીને દર્શાવવા માટે સ્પ્રિંગ વપરાય બોલ સ્ટિક મોડેલમાં, બાકીમાં સ્ટિક વપરાય. બરાબર. અને સ્પેસ ફિલિંગ મોડેલમાં સાપેક્ષ કદ પરમાણુના દર્શાવાય, વાન ડેર વાલ્સ ત્રિજ્યા પર આધારિત અને બંધ દર્શાવતા નથી. ચક્રીય સંયોજનો સમ અથવા કાર્બો ચક્રીય સંયોજનો અથવા વિષમ ચક્રીય સંયોજનો હોઈ શકે. આ એલિસાયક્લિક અથવા એરોમેટિક, બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ હોય. આ વેજ સ્વરૂપ છે, આ ડેશ સ્વરૂપ છે. ઓકે, આ છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, THF, નેપ્થેલિન, ટ્રોપોલન, ફ્યુરાન, થાયોફિન, પિરિડીન. ફ્યુરાન, થાયોફિન શું અલગ છે? પિરિડીન IMP, નેપ્થેલિન ઓકે. સાઇટ્રિક એસિડ ખાદ્ય ફળમાં મળતો હોવાથી, ફોર્મિક એસિડ લાલ કીડીમાંથી, અને ફુલરીન આ આર્કિટેક્ચર સાથે સંકળાયેલું છે. અમુક બંધારણ દોર્યા છે. આ આઇસોબ્યુટેન, નિયોપેન્ટેન, ક્લોરોફોર્મ, એનિસોલ, એનિલીન, એસિટોફિનોન. આ બધું તમે મનમાં વિચારો કે આવું તમે દોરી શકો. આઇકોસેન, ટ્રાઇકોન્ટેન, ઇથાઇલ, મિથાઇલ, ઇથર, પેરાફિન, આલ્કેન એટલે પેરાફિન ઓછું ક્રિયાશીલ. બરાબર. હવે આ બધામાં શું ફેર છે? જો આઇસોપ્રોપાઇલ, સેકન્ડરી બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ, નિયોપેન્ટાઇલ અને તૃતીયક બ્યુટાઇલ બધા જ આમાં મેં દોર નાખી. ઓકે. પછી CH3OH, C2H5OH, બરાબર, જે એને સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન મુક્ત કરે. અગ્રિમતા ક્રમ NCERT શું કહે છે? કાર્બોક્સિલિક એસિડ, પછી સલ્ફોનિક એસિડ, પછી COOR, બરાબર, પછી COCl, CONH2, CN, CHO, COOH, NH2, આલ્કાઇન. વિસ્થાપક સમૂહ તરીકે અગ્રિમતા માટે R, પછી આ બેન્ઝાઇલ, પછી હેલાઇડ, NO2, OR અને ફિનાઇલ. સોડિયમ બ્યુટેનોન, કાર્બોક્સિલેટ આયન કે. પછી આ બંધારણ છે, આ દોરવાની ટ્રાય કરજો અથવા આનો IUPAC નેમ વિચારજો. 2 ક્લોરો 1 મિથાઇલ 4 નાઇટ્રોબેન્ઝીન 4 ઇથાઇલ 1 ફ્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન. તો આ કેમ આવું લખ્યું છે જોઈ લો. સમઘટકતા બંધારણીય અથવા અવકાશીય હોઈ શકે. બંધારણીય એટલે શૃંખલા, સ્થાન, ક્રિયાશીલ સમૂહ અથવા મેટામેરિઝમ. અવકાશીયમાં ભૌમિતિક અને પ્રકાશીય હોઈ શકે. ઓકે. C3H8O એને કેટલા? 2 સમઘટક હોય. ઓકે. C3H6O કીટોન અથવા આલ્ડીહાઇડ છે. મેટામર પર C4H10O મિથોક્સી પ્રોપેન, ઇથોક્સી ઇથેન. તાના સમઘટકો કયા કયા છે જોઈ લો. મધ્યવર્તી સંયોજન એટલે ઇન્ટરમીડિયેટ સંયોજન. નવો બંધ બનવામાં કાર્બનની પૂર્તિ કરનાર સ્પીસીસને પ્રક્રિયાર્થી કહેવાય. કે સહસંયોજક બંધનું વિખંડન તો વિષમ વિભાજન, અને સમવિભાજન. સમવિભાજન એટલે બંનેને મળશે, વિષમ વિભાજન એટલે એક લઈ જશે, એની ઉપર નેગેટિવ ચાર્જ આવશે, બીજા ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. અહીંયા અષ્ટકપૂર્ણ, અહીંયા ષષ્ટક ઇલેક્ટ્રોન રચના એટલે મિથાઇલ કાર્બોનિયમ આયન કહેવાશે. પ્રાથમિક કાર્બોકેટાયન, બરાબર. તો આ પ્રાથમિક કાર્બોકેટાયન છે.
એનો કેવી રીતના હશે, એ સમતલીય ત્રિકોણ સ્વરૂપે હશે કે તો એની ગોઠવણી જોઈ લો. ઓકે, આ શું છે? ન્યુક્લિયોફાઇલ ઋણ વીજભાર સાથે ઘણીવાર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવી શકે. OH, NC, PH, P3C, કાર્બેનાઇન, સાયનાઇડ કે સેકન્ડ. આ શું છે? E એટલે ઇલેક્ટ્રોફાઇલ. COR3CX જેવા તટસ્થ પણ હોય. બરાબર. હવે બંધ કેવી રીતના જોઈએ કે ઇલેક્ટ્રોન યુગ્મ કેવી રીતના જોઈએ કે એની શું અસર થાય? ઓકે, 3 બંધ પછી આ અસર લુપ્ત થાય છે. આ એટલે ઇન્ડક્શન અસર. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ OR એને શું કહેવાય? એરાઇલોક્સી. સ્વતંત્ર કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ, ડબલ બોન્ડ વચ્ચેનું અને સંસ્પંદનના કારણે શું થાય છે? એ બંધ લંબાઈમાં શું ફેરફાર થાય? ઓકે, સંસ્પંદન બંધારણમાં. ઓકે, બંધ લંબાઈ ઓછી હોય તો વધારે સારું કે વધારે હોય તો વધુ સ્થાયી હોય? કેન્દ્રનું સ્થાન સમાન રહે કે સંસ્પંદન બંધારણમાં શું થશે કે કેન્દ્રનું બંધારણ સમાન રહે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ સમાન હોય. એકાંતરે એક બંધ દ્વિબંધ જોવા મળે તેને સંયુગ્મી પ્રણાલી કહેવાય. 1,3-બ્યુટાડાઇન અને નાઇટ્રોબેન્ઝીન એક્ઝામ્પલ છે. ઇલેક્ટ્રોમેરિક અસર એ અસ્થાયી અસર છે. પોઝિટિવ અથવા નેગેટિવ હોય ધન ઇલેક્ટ્રોમેરિક અને ઋણ ઇલેક્ટ્રોમેરિક. ધનમાં શું થાય છે અને ઋણમાં શું થાય છે? બરાબર. તો અહીંયા H+ છે તો અહીંયા પોઝિટિવ આયન આવ્યો. બરાબર. પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર જોવા મળે જે સાથે હુમલો કરનાર પ્રક્રિયક જોડાયો હોય ત્યાં થાય છે. તો પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ક્યાં થાય? જે સાથે હુમલો કરનાર પ્રક્રિયક જોડાયો હોય ત્યાં પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. એ રીતના અહીંયા જોઈ લો કે બોલો સાયનાઇડ છે તો સાયનાઇડ અહીંયા જોડાણું તો અહીંયા પોઝિટિવ આવે. H+ તો H અહીંયા જોઈએ તો અહીંયા પોઝિટિવ આવે. પણ અહીં સાયનાઇડ જોડાણું તો અહીંયા નેગેટિવ આવ્યું ને અહીંયા પોઝિટિવ આવ્યું. તો આવું NCERTમાં લખ્યું છે, જોઈ લો. અતિસંયુગ્મન એટલે સ્થાયીકરણ આકર્ષણ આલ્કિન આલ્કાઇન ઓરિનમાં શક્ય છે અને બંધ રહિત સંસ્પંદન કહે છે. શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓ હવે આપણે એ જ જોવાનું છે. તો સંયોજનની શુદ્ધતા તેની ગલનબિંદુ ઉત્કલન બિંદુના માપનના આધારે નક્કી થાય. નવી પદ્ધતિઓ વિવિધ પ્રકારની ક્રોમેટોગ્રાફી વર્ણપટ્ટદર્શકી તરફ આધારિત છે. ઉર્ધ્વપાતન, સ્ફટિકીકરણ, નિસ્યંદન, વિભેદી નિસ્યંદન અને ક્રોમેટોગ્રાફી. તો સ્ફટિકીકરણ એટલે શું? ઘન પદાર્થના શુદ્ધિકરણ માટે અતિ સામાન્ય પદ્ધતિ. તે દ્રાવ્યતાના તફાવત પર આધારિત છે. અતિશુદ્ધિની દ્રાવ્યતા વધુ હોય છે, અશુદ્ધિની. બરાબર. દ્રાવ્યતા વધુ. જો કોઈ અશુદ્ધ સંયોજન ઓરડાના તાપમાને અલ્પ પ્રમાણમાં દ્રવ્ય થાય પરંતુ ઊંચા તાપમાને તે વધુ પ્રમાણમાં દ્રવ્ય થાય. બાદમાં તે દ્રાવકને ખૂબ જ સાંદ્ર બનાવવામાં આવે જેથી તે લગભગ સંતૃપ્ત બની જાય. હવે દ્રાવણને ઠંડુ પાડતા શુદ્ધ સંયોજનના સ્ફટિક બનશે જેના ગાળણથી સ્વતંત્ર અલગ મેળવી શકાય. અને જે સંયોજન એક દ્રાવકમાં વધુ દ્રાવ્ય અને બીજા દ્રાવકમાં ઓછું દ્રાવ્ય હોય તો તેનું સંતોષકારક સ્ફટિકીકરણ અને બંને દ્રાવકોના મિશ્રણને અલગ કરી શકાય. અશુદ્ધિઓને કારણે દ્રાવકને આવેલ રંગને સક્રિય કોલસા પર અધિશોષણ કરી દૂર કરી શકાય. જો દ્રાવ્યતામાં ઓછો તફાવત હોય તો વારંવાર સ્ફટિકીકરણ કરવામાં આવે. હવે સામાન્ય નિસ્યંદન. તો આ પદ્ધતિની મદદથી બાષ્પશીલ પ્રવાહીને અબાષ્પશીલ શુદ્ધિઓમાંથી અલગ કરી શકાય. જેમના ગલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોય તેમને અલગ કરી શકાય. ભિન્ન ઉત્કલન બિંદુવાળા પ્રવાહીને ભિન્ન તાપમાને બાષ્પોમાં ફેરવવામાં આવે અને આ બાષ્પને ઠંડી કરવાથી પ્રવાહીમાં અલગ કરવામાં આવે. ક્લોરોફોર્મ અને એનેલિન તો એને દૂર કરવા માટે સામાન્ય નિસ્યંદનનો ઉપયોગ થાય. MCQ પૂછી શકાય. મિશ્રણ ઉકળવાથી નીચા ગલન બિંદુવાળા પ્રવાહીની બાષ્પ પહેલાં જ બની જાય. ઊંચા ઉત્કલન બિંદુવાળા ઘટકની બાષ્પ પછી બને એટલે એમને અલગ કરી શકાય. તો નીચાવાળા પહેલાં બની જશે અને ઊંચાવાળા પછીથી બનશે બાષ્પ. પછી આવે છે વિભાગીય નિસ્યંદન. બે પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત ન હોય તો તેવા પ્રવાહીઓની બાષ્પ સમાન તાપમાન વિસ્તારમાં જ બનશે અને સાથે સાથે પ્રવાહીમાં ફેરવાશે અને આવી સ્થિતિમાં વિભાગીય નિસ્યંદન ઉપયોગી છે. આ પદ્ધતિમાં પ્રવાહી મિશ્રણની બાષ્પનું ઠારીકરણ થાય તે પહેલાં જો વિભાગીય સ્તંભમાંથી પસાર કરી દેવામાં આવે, જોઈ લો, અને વિભાગીય સ્તંભને ગોળ તળિયાવાળા ફ્લાસ્ક પર હવા ચુસ્ત રીતે બ્લોક કરી દેવામાં આવે.
કે તો અહીંયા જો તેલ ઉષ્મક છે અને સંઘનન પછી કરવામાં આવશે અને આ વિભાગીય સ્તંભ છે એમાં કાચના મણકા અથવા તો પરપોટા પ્લેટ હોઈ શકે. ઓકે, તો ઊંચા ઉત્કલન બિંદુવાળા પ્રવાહીની બાષ્પનું ઠારીકરણ નીચા ઉત્કલન બિંદુવાળા પ્રવાહીની બાષ્પના ઠારીકરણ કરતાં પહેલાં થાય છે. વિભાગીય સ્તંભમાં ઉપર પહોંચવાવાળી બાષ્પમાં મુખ્યત્વે વધુ બાષ્પશીલ પદાર્થની માત્રા વધુ હોય છે. વિભાગીય સ્તંભવાળા મથાળે પહોંચતા જ બાષ્પમાં મુખ્યત્વે વધુ બાષ્પશીલ ઘટકો રહે અને વિભાગીય સ્તંભ એ ઊંચી જતી બાષ્પ અને નીચા જતા પ્રવાહી વચ્ચે થતા ઉષ્મા વિનિમય માટે ઘણા પૃષ્ઠ ઊર્જા પૂરા પાડે છે. બરાબર. નેક્સ્ટ, વિભાગીય સ્તંભમાં કેટલુંક ઠારણ પામેલું પ્રવાહી ઉપર તરફ જતા બાષ્પ તરફની ગરમી મેળવી પુનઃ બાષ્પમાં રૂપાંતર પામશે. આમ બાષ્પમાં નીચા ઉત્કલન બિંદુવાળા ઘટકનું પ્રમાણ વધતું જાય અને તે મથાળે પહોંચે અને ત્યારબાદ બંને ઘટકોને દૂર કરી શકાય. વિભાગીય સ્તંભમાં રહેલા પ્રત્યેક ક્રમિક ઠારીકરણ અને બાષ્પન એકમોને સૈદ્ધાંતિક રીતે પ્લેટ કહેવાય. વ્યાપારિક સ્તરે 100થી વધુ પ્લેટ હોવી જોઈએ. આવા સ્તંભ વપરાય અને પેટ્રોલિયમમાં કાચા તેલને અલગ કરવા માટે વિભાગીય નિસ્યંદન વપરાય. નીચા દબાણે નિસ્યંદન, બરાબર. તેમાં હવા નિયંત્રક નળી અને મેનોમીટર, શૂન્યાવકાશિત પંપ, આ વસ્તુ નવું છે. ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહીને શુદ્ધ કરવા કે જે તેમના ઉત્કલન બિંદુ કે તેનાથી નીચા તાપમાને વિઘટન પામે તેના માટે ઉપયોગી અને તેવા પ્રવાહીઓના પૃષ્ઠ દબાણ ઘટાડીને તેમને ઊંચા ઉત્કલન બિંદુથી નીચા તાપમાને ઉકળે અને બાષ્પ દબાણ અને બાહ્ય દબાણ એ બે સમાન થાય તે તાપમાને ઉકળે. એટલામાં ઓલો નિયમ વાપર્યો છે, બરાબર. દબાણ ઘટાડવા જળપંપ એટલે તમારે દબાણ ઘટાડી દેવાનું છે એટલે નીચા તાપમાને ઉકળશે. ઓકે, ચેપ્ટર 2 ધોરણ 12 યાદ કરો. દબાણ ઘટાડવા જળપંપ કે શૂન્યાવકાશ પંપનો ઉપયોગ થાય અને સાબુ ઉદ્યોગમાં વધેલી લાઈમાંથી ગ્લિસરોલને બનાવવા માટે નીચા દબાણે નિસ્યંદન કરવું પડે. નેક્સ્ટ, વરાળ નિસ્યંદન. તો વરાળમાંથી બાષ્પ બને. વરાળ બાષ્પશીલ પાણીમાં અમિશ્રિત ઘટક હોય તેવા પદાર્થ અલગીકરણમાં ઉપયોગી. જેનું શુદ્ધિકરણ કરવાનું છે તેવા પદાર્થવાળા ફ્લાસ્કમાં વરાળ ઉત્પન્ન કરનાર સાધન દ્વારા વરાળ પસાર કરો અને વરાળ અને બાષ્પશીલ કાર્બનિક સંયોજનના મિશ્રણને ઠારીકરણ દ્વારા એકત્રિત કરો. ત્યારબાદ ભિન્ન કરી ગળણી દ્વારા કાર્બનિક સંયોજનને પાણીમાંથી અલગ કરો. વરાળ નિસ્યંદન માટે P = Pi + PH2O આ સૂત્રનો ઉપયોગ થાય. એમાં પીઆઈનું મૂલ્ય, આનું મૂલ્ય એ પીથી તો ઓછું જ છે કારણ કે PH2Oનું કંઈક મૂલ્ય છે એટલે કાર્બનિક પ્રવાહી તેમના ઉત્કલન બિંદુ કરતાં નીચા તાપમાને બાષ્પમાં રૂપાંતર પામશે અને પાણી અને પાણીમાં અદ્રાવ્ય હોય તેવા પદાર્થોનું મિશ્રણ E373 કેલ્વિન નજીક કે એનાથી નીચા તાપમાને તે ઉકળશે. એટલે આ પદ્ધતિની મદદથી એનિલિન અને પાણીના મિશ્રણને છૂટું પાડી શકાય. તો એનિલિન અને પાણીના મિશ્રણથી વરાળ નિસ્યંદનથી છૂટું પાડી શકાય. નેક્સ્ટ, વિભેદી નિષ્કર્ષણ. તો જલીય માધ્યમમાંથી કાર્બનિક દ્રાવક વડે અને કાર્બનિક સંયોજનને નિષ્કર્ષિત કરવામાં આવે કે જેમાં કાર્બનિક સંયોજનની દ્રાવ્યતા પાણીમાંની દ્રાવ્યતા કરતાં વધુ હોય. જલીય દ્રાવણ અને કાર્બનિક દ્રાવણમાં અમિશ્રિત હોવા જોઈએ. બરાબર. 2 જ મિનિટ. ઓકે, વધુ હોય. જલીય દ્રાવણ અને કાર્બનિક દ્રાવણ એકબીજામાં અમિશ્રિત હોવા જોઈએ જેથી ભિન્નકારી ગળણી દ્વારા અલગ કરી શકાય. ત્યારબાદ કાર્બનિક દ્રાવણને નિસ્યંદન કે બાષ્પીભવન વડે દૂર કરવામાં આવે અને કાર્બનિક દ્રાવકને પાછો મેળવી શકાય. જો કાર્બનિક દ્રાવક એ કાર્બનિક એસિડમાં ઓછો દ્રાવ્ય હોય તો આ પદ્ધતિમાં ઓછા જથ્થામાં નિષ્કર્ષણ માટે પણ વધુ કાર્બનિક દ્રાવકનો જથ્થો જરૂરી બને. બરાબર. તો ઓછો હોય તો ન જાય. આવા કિસ્સામાં સતત વિભેદી નિષ્કર્ષણ કરો. ઓકે, અને એક જ દ્રાવકનો વારંવાર ઉપયોગ કરો. નેક્સ્ટ, ક્રોમેટોગ્રાફી. તો તેનો ઉપયોગ મિશ્રણને તેના ઘટક કણોમાંથી અલગ કરવા, સંયોજનના શુદ્ધિકરણ માટે અને સંયોજનની શુદ્ધતાની ચકાસણી માટે ઉપયોગ. અને સૌપ્રથમ ઉપયોગ વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થોમાં રહેલા ઘટક તત્વના અલગીકરણ માટે ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થતો. સ્થિર કલા અને ગતિમાન કલા. તો સ્થિર કલા મિશ્રણને સ્થિર કલા પર અધિશોષિત કરવામાં આવે જે ઘન કે પ્રવાહી સ્વરૂપે હોઈ શકે. ગતિ કરનાર કે જે ગતિ કરે એને ગતિમાન કલા કહે અને તે શુદ્ધ દ્રાવકના મિશ્રક અથવા વાયુ સ્વરૂપે હોઈ શકે.
અધિશોષણ ક્રોમેટોગ્રાફી અને વિતરણ ક્રોમેટોગ્રાફી, એટલે કે સ્તંભ અને વિતરણ એટલે કે ટીએલસી, સ્તંભ ક્રોમેટોગ્રાફી ટીએલસી કહેવાય. અધિશોષણ તો તે તમે 12મા ધોરણમાં ભણશો. વિશિષ્ટ અધિશોષક પર જુદા જુદા સંયોજકો જુદા જુદા અંશમાં અધિશોષિત થાય. સામાન્ય રીતે સિલિકા એલ્યુમિનિયમ જેલ એ અધિશોષક તરીકે વપરાય અને ગતિમાન કલા સ્થિર કલામાંથી અવશોષિત અધિશોષિત માંથી પસાર કરવામાં આવે ત્યારે મિશ્રણમાંના ઘટકો સ્થિર કલામાં જુદા જુદા અંતરે છૂટા પડે છે. હવે સ્તંભ ક્રોમેટોગ્રાફી જોઈએ. તો આ પદ્ધતિમાં કાચની નળીમાં ગોઠવેલા અધિશોષકના સ્તંભ દ્વારા મિશ્રણનું અલગીકરણ કરાય અને અધિશોષક સ્તંભને કાચની નળી કે નીચેના છેડે સ્ટોપ કોક લગાવેલો હોય અને એમાંથી છૂટો પાડવામાં આવે. અને જોઈ લો કે ધીમે ધીમે જો એ છે પછી B+C છૂટો પડે ને પછી B ને C છૂટા પાડવામાં આવે. આ અધિશોષક સ્તંભના ઉપરના છેડે મિશ્રણને મૂકવામાં આવે જે સ્તંભના અધિશોષાય અને ત્યારબાદ યોગ્ય નિક્ષાલક જે એક પ્રવાહી અથવા વધુ પ્રવાહીઓનું મિશ્રણ હોય અને સ્તંભમાં ધીમી ગતિથી ઉપરથી નીચે તરફ વહેવામાં આવે અને મિશ્રણ કલા વિવિધ ઘટક તત્વોને અધિશોષાવાની વિભેદન ક્ષમતાના કારણે મિશ્રણ સંપૂર્ણ રીતે અલગીકરણ થઈ શકે અને વધુ અવશોષિત ઘટક સ્તંભમાં ઉપરના છેડે અધિશોષિત થાય. નેક્સ્ટ ટીએલસી વડે પણ આપ્યું છે કે ટીએલસીમાં બે સેમ જેવું જ છે. 0.2 mm જાડાઈનું સિલિકા અથવા એલ્યુમિનિયમનું પાતળું જેલ સ્તર હોય અને પછી રિટ્રેક્શન ફેક્ટર R1 એટલે શું? આધાર રેખાથી કાપેલ પદાર્થ અંતર એના છેદમાં દ્રાવકે કાપેલ અંતર એના વડે મેળવી શકાય. કે બાકી બધા પેરેગ્રાફ લખ્યા છે. કેટલીક વાર એમિનો એસિડના બિંદુઓને જોવા માટે પણ ટીએલસીના પ્લેટ પર નિનહાઇડ્રેટ ના દ્રાવણનો છંટકાવ કરવામાં આવે. આવા થોડાક 2-3 MCQ છે. બરાબર. નેક્સ્ટ વિતરણ ક્રોમેટોગ્રાફી તો એક્સ અને વાય ઓકે આધાર રેખા આપણે આગળ જોયું. વિતરણ ક્રોમેટોગ્રાફી લગભગ સેમ જેવું જ છે. અહીંયા ક્રોમેટોગ્રાફી પેપર આપ્યું અને અહીંયા નીચેથી ઉપર તરફ નું વહન થાય છે. બરાબર. એટલે જુદા જુદા ઘટકનો બે કલામાં જુદી જુદું હોવાથી જુદા જુદા અંતરે આગળ વધશે. કે આ જોઈ લેજો, એકવાર વાંચી જોજો. વિતરણ ક્રોમેટોગ્રાફી કે કાર્બનિક એસિડનું ગુણાત્મક પૃથ્થકરણ. બરાબર. તો કાર્બન અને હાઇડ્રોજન સંયોજનની પરખ આમાં બીજું કંઈ નથી. જો દૂધિયું દ્રાવણ કયા સંયોજનનું છે, વાદળી દ્રાવણ કયા સંયોજનનું છે જોઈ લો. રિએક્શન જોઈ લો કે લેસાઇન કસોટી તો N, X ને P ફોસ્ફરસ માટે પણ વાપરી શકાય. ઓકે એની બધી રિએક્શન જોઈ લો. ઓકે પ્રુશિયન બ્લુ, ફેરોસાયનાઇડ આનો કલર પ્રુશિયન બ્લુ હોય. ઓકે નાઇટ્રોજન માટેની કસોટી તો એમાં બરાબર આ પદાર્થોનો ઉપયોગ થઈ શકે જોઈ લો. પછી સલ્ફર માટેની કસોટી સોડિયમ પિગલિત નિષ્કર્ષ કે PbS કાળા રંગનું હોય. લેડ એસિટેટ બનશે, એસિટિક એસિડ બનશે. તો આ ગુણાત્મક પૃથ્થકરણ છે. પછી જથ્થાત્મક પૃથ્થકરણ પણ જોઈએ. આનો કલર જાંબલી હશે, આનો કલર લોહી જેવો લાલ હશે. બરાબર. રંગ પૂછી શકાય અથવા કયા રિએક્શનમાં માની લો કે સલ્ફર માટેની કસોટી છે તો એમાં કયા કયા પદાર્થો વાપરી શકાય. ઓકે તો એના માટેના પણ તમને MCQ પૂછી શકાય. એ રીતના હેલોજન માટેની કસોટી તો મેં આમાં લખ્યું જ છે. ઓકે જો સિલ્વર નાઇટ્રેટની કસોટીમાં અડચણ ઊભી કરે છે. બરાબર. ફોસ્ફરસ માટેની જે કસોટી છે એમોનિયમ ફોસ્ફોમોલ્બેટ પીળા અવક્ષેપ. બરાબર. બધી રિએક્શન આપી છે જોઈ લો. નેક્સ્ટ જથ્થાત્મક પૃથ્થકરણ. બરાબર. તો આપણે આ આપ્યું છે. બરાબર. શુદ્ધ શુષ્ક હવા પર પસાર કરવામાં આવે. બરાબર. કે પ્લેટિનમની ક્રુસિબલમાં નમૂનો આપ્યો છે, એને ગરમ કરો, કોપર પ્લેટ્સ, CO2 અને H2O બનશે. પછી નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ અને KOH અને અહીંયા છેલ્લે શું વધશે? વધારાનો ઉટ.
पर्सेंटेज कार्बन पर्सेंटेज हाइड्रोजन केवी रीतना काढवाना बराबर बधाने हवे आवडवुं जोईए। मोलर दळ मळ्युं होय तो पछी मोल मेळवी लेवाना, पछी पर्सेंटेज काढवाना के N2 माटे के N2 माटेनी जे पद्धति छे बराबर ड्यूमा पद्धति तो ड्यूमा अचळांक शुं छे PV = nRT तो ड्यूमानो अचळांक आवे छे 6, 2, 3, 5, 8.97 mmHg ml केल्विन के परसेंटेज n = 28 × n × 100/m આનાથી તમને મળી જશે। આ અચળાંકનો શું ઉપયોગ છે જોઈ લો કે બધામાં સેમ જેવું જ છે બરાબર। CuO કાર્બનિક સંયોજનો સીનું CO2 માં, Hનું H2O માં, Nનું N2 અને N2O માં રૂપાંતરણ બરાબર। શુદ્ધ અશુદ્ધ કોપર તો રિડક્શન પામેલી કોપર જાળી એ N2OY NXOY નું N2 માં કન્વર્ટ કરશે બરાબર। અને મર્ક્યુરી સીલથી નાઇટ્રોમીટરનું કદ માપી શકાય છે। ઓકે, આ રિએક્શન આપી છે બરાબર। ડ્યુમા રિએક્શન કે PV = ઓલો અચળાંક શું હતો જોઈ લો કે કદ આપ્યું હોય તો આપણને પરસેન્ટેજ n મળી શકાય। P1 એટલે શું? P1 માંથી H2O બાદ કરવાનું છે PATM કરતાં બરાબર। નેક્સ્ટ રિએક્શન છે જેહાલ્ડ પદ્ધતિ। ઓકે, તો આની પદ્ધતિ પણ તમે ભણ્યા જશો બરાબર। જેહાલ્ડ નિસ્યંદન જોઈ લો એકવાર। ઓકે, રિએક્શન આપી છે બરાબર। તો પહેલાં તો નોર્માલિટીનું સૂત્ર વાપરી નાખ્યું છે। પછી બાકી રહેલ H2SO4નું કદ NH3 મોનોબેઝિક H2SO4 ડાયબેઝિક છે એટલે NH3નું ટકાવાર પ્રમાણ આ સૂત્રની મદદથી મળે છે। અહીંયા આ વસ્તુ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર। નાઇટ્રો સમૂહ એઝો સમૂહ વલયમાં રહેલા નાઇટ્રોજન એટલે પિરિડીન ધરાવતા નાઇટ્રોજન સંયુક્તમાં જેહાલ્ડ લાગુ પડતી નથી કારણ કે એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત કરી શકાય નહીં। અને આનો એક ચોપડીમાં પણ દાખલો આપ્યો છે। આ ખાલી આ સૂત્ર કરવાથી કંઈ નહીં થાય। ચોપડીમાં એક દાખલો આપ્યો છે, ગણી જુઓ। આ સૂત્રમાં આ સૂત્ર વાપરી શકાય કે નહીં, ને વાપરી કેમ નથી શકાતું, વાપરી શકાય છે તો શું ફેરફાર કરવો પડે જો કે હેલોજન તત્વ માટે આ ખાસ આનું જોઈ લેજો જેહાલ્ડ પદ્ધતિનું। હેલોજન તત્વ માટે કે કઈ નળી છે? કેરિયસની નળી બરાબર। કે પરસેન્ટેજ X પરસેન્ટેજ Br માટે કે સલ્ફર માટે તો પરસેન્ટેજ સલ્ફર કેવી રીતના મેળવી શકાશે એ જ રીતે ફોસ્ફરસ માટે હવે કઈ રિએક્શન કરી છે એ પણ આમાં ઇમ્પોર્ટન્ટ છે બરાબર। જો કયો પદાર્થ બન્યો, જે પદાર્થ બન્યો હોય પછી તમારે એનું દળ ધ્યાનમાં લેવું પડે છેદમાં સૂત્રમાં બરાબર। ઓક્સિજન માટે છેલ્લું છે ઓકે, તો ઇમ્પોર્ટન્ટ આમાં એ જ છે બરાબર। કાર્બન માટે, પાણી માટે, ઓક્સિજન માટે અને પછી નાઇટ્રોજન માટે બહુ અઘરું કરવું હોય તો કરી શકાય બરાબર। બાકી ડ્યુમા રિએક્શન અથવા જેહાલ્ડ રિએક્શન અઘરું છે બરાબર। ઓક્સિજન માટે જો છેલ્લે આવી રીતના મળે છે અને આ પણ શું લખ્યું છે આ રિએક્શન યાદ રાખવી જરૂરી હો। હાલના સમયમાં કઈ તકનીકો વડે કરવામાં આવે અને ખૂબ જ સૂક્ષ્મ 1 થી 3 મિલીગ્રામ જેટલો સૂક્ષ્મ જથ્થો લઈને પછી CHN એલિમેન્ટલ એનાલિઝર વડે એનાલિસિસ કરી શકાય। ઓકે, થેન્ક યુ।